ઉત્તર ગુજરાતની વાત કરીએ। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોશીના પંથક કમોસમી વરસાદ, ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત મળી છે। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ સાબરકાંઠાની અંદર જોવા મળી રહી છે। સાબરકાંઠાના અનેક એવા વિસ્તારો છે, અનેક એવા ગામો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થયો છે। પોશીના પંથકમાં કમોસમી વરસાદે રસ્તા પર નદીઓ વહેતી કરી દીધી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, સાબરકાંઠાના કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ નુકસાનીની ખેડૂતોને ભીતિ છે અને કયા કયા વિસ્તારોમાં હાલમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે? ચોક્કસ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળમાં પલટો જોવા મળ્યો હતો અને આજે બપોર બાદ અસહ્ય ઉકળાટ બાદ અચાનક જ વાદળમાં પલટો આવ્યો હતો અને પોશીના પંથકમાં સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો। થોડી જુવાર વરસાદ વરસ્યો જેના કારણે અત્યારે હાલ તો રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી। ખાસ કરીને વરસાદને લઈને ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેને જે નવું વાવેતર કર્યું હતું તેમાં પણ નુકસાન થશે। આ ઉપરાંત જે ખેડૂતોને ઘઉં કાઢવાના બાકી છે તેમને પણ નુકસાન થઈ શકે તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે। આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ। તો સાબરકાંઠામાં ખેડૂતોને નુકસાનીની ભીતિ છે। ઘઉંનું વાવેતર કરતા ઉનાળુ પાકમાં નુકસાની ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહી છે। સાબરકાંઠાના દ્રશ્યો અમે આપને હાલમાં બતાવી રહ્યા છીએ। પોશીના પંથકમાં નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં ભર ઉનાળે જોવા મળી રહ્યા છે। ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત ચોક્કસથી શહેરીજનોને મળી છે, પરંતુ ખેડૂતોએ નુકસાની સહન કરવી પડશે। પાટણની પણ વાત કરી લઈએ। ઉત્તર ગુજરાતના જ્યારે સમાચાર પર નજર કરી રહ્યા છે, પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે। સાતલપુર, રાધનપુરમાં ભર ઉનાળે માવઠું, વારાહી, લખાપુર, કમાલપુરમાં પણ વરસાદ સાથે ઠંડા પવનો ફૂંકાતા ગરમીમાં રાહત થઈ છે। પરંતુ હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના, કે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થયો છે, અહીંયા પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે ઉનાળાને પાકને લઈને તૈયારી ખેડૂતો કરતા હોય છે। વિચાર વિમર્શ પણ ન થયો હોય કે એટલા ભારે પવન સાથે વરસાદ થશે ને તે રીતે પરિસ્થિતિ પાટણમાં જોવા મળી રહી છે। આ તરફ અંબાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે। વરસાદને કારણે બફારાથી ચોક્કસથી રાહત મળી છે। બપોર બાદ વાતાવરણમાં વાદળછાયું બની ગયું હતું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। વરસાદી વાદળોથી ઘેરાયું હતું આકાશ અને વાતાવરણમાં વરસાદની ખુશ્બુ હાલ તબક્કે જોવા મળી રહી છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, પણ ભર ઉનાળે લોકો વિચારી પણ ન શકે, ભર ઉનાળે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને હવે વાત ક્ષત્રિય મહાસંમેલનની। રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન રતનપર ખાતે મળ્યું છે અને જ્યાં આગળ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો પહોંચી ગયા છે। સંમેલનને લઈને સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત, ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો પણ તૈનાત છે। રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે। અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર એસીપી વીએમ જાડેજા, સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા, દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે ગોહિલ, સીઆઈડી ક્રાઇમ રાજકોટ પીઆઈ કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાયબી જાડેજાને બંદોબસ્ત સ્તર અર્થે મૂકવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે। હાલમાં મોટી સંખ્યાની અંદર જ્યારે ક્ષત્રિયો ભેગા થયા હતા તો તમામ સુરક્ષાની જવાબદારી ક્ષત્રિય પોલીસ અધિકારીઓને સોંપી દેવામાં આવી। ક્ષત્રિયાણીઓ આ મહાસંમેલનમાં ભાગ લેવા માટે આવી પહોંચી છે અને અત્યારે કારણ કે ધોમધખતો તાપ છે અને હજુ સંમેલન શરૂ થવાને થોડી વાર છે, ત્યારે અત્યારે થોડી ટાઢક પણ મેળવી રહી છે। છાંયડામાં અત્યારે બેઠા છે કારણ કે તેઓ લાંબા અંતર પરથી આવ્યા છે, ત્યારે તેમની સાથે જ વાતચીત કરીશું। અને અહીંયા એક મહિલા આગેવાન પણ આપણને જોવા મળી રહ્યા છે। ક્યાંથી આવ્યા બેન આપ? અમે મોરબીથી આવ્યા છીએ। જય માતાજી, જય ભવાની। અને અમે એક જ માંગ છે અમારી કે રૂપાલાને હટાવો, રૂપાલાને હટાવો, બસ આ જ અમારી માંગ છે। આટલું મોદીજી આટલું નથી સ્વીકારી શકતા કે એકને આપણે હટાવી શકીએ? કેમ ન ચાલે? આટલું બધી પબ્લિક ભેગી થઈ છે, આટલી કરણી સેના, આટલું રાજપૂત સમાજનું અમારું આટલું કેટલા દિવસથી રેલી કાઢીએ છીએ, તો એકને હટાવી નથી શકતા? શું છે આટલું એમાં કઈ છે? એમાં એટલે એક જ માંગ છે કચ્છથી। આ તમામ બહેનો જે છે તે કચ્છથી આવી છે। બેન પણ આપણી સાથે આવ્યા છે। બેન, કેટલા કલાકના અંતર કાપીને આવ્યા છો? કેટલા કલાક થાય આપને? અમારે 2 કલાક થઈ। 2 કલાક થયા। આવા ધોમધખતા હા, ધોમધખતા તાપમાં આવ્યા છે અમે।
હવે તમે તો કારણ કે વૃદ્ધ છો, ઉંમર પણ થઈ છે, ચિંતા નથી લાગતી તબિયતની કે પછી આ સમાજનો મામલો છે? સમાજનો મામલો છે અમારે, રૂપાલાને હટાવવાનો, ટિકિટ ન મળવાની. જી, તો એક જ અહીંયા મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને તમામ જે બહેનો છે આપ જોઈ રહ્યા છો કોઈક પિંક કલર કેસરિયા રંગમાં અત્યારે આ મહિલાઓ છે જોવા મળી રહી છે. શું નામ છે બેન આપનું? હિનાબા જાડેજા. જી હિનાબા, કચ્છ ભુજથી આવ્યા છીએ અને 7 કલાકનો રસ્તો કાપીને આવ્યા છીએ અહીંયા. અમારી બસ એક જ માંગણી છે કે રૂપાલાને હટાવો. અમે આખા રજવાડે એક વ્યક્તિ માટે દઈ દીધા છે, પણ એક વ્યક્તિ માટે શું અમારે બધાને લાજ શરમ નથી રાખી શકતા? બસ અમને એટલું જ જોઈએ છે. બસ હવે અમારે આ શાન ઉપર આવ્યું છે, જે થાય. તો આજે એટલે એવું છે કે નક્કી કરીને જ જશો કે શું થાય છે? નક્કી કરીને જ નક્કી કરીને જ જશો. 7 કલાકના રસ્તેથી આવ્યા છીએ. હજી અમે રાજકોટના રતનપર ખાતે આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય છે તે અહીં પહોંચી રહ્યા છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જામનગરથી જે છે ખાસ કરીને આ ક્ષત્રિય યુવાનો પહોંચ્યા છે, માથે પાઘડી પહેરી છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક ક્ષત્રિયો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આવો? અમે જામનગરથી આવ્યા છીએ અને રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચેલી એ જ અમારો એકમાત્ર હેતુ છે. અમારી કોર સમિતિની એ જ ફોલો કરી છે અમે. અને રૂપાલા સાહેબ હજી પાસે સમય છે, હજી ટાઈમ છે ટૂંકમાં, કે હજી ટૂંકમાં પોતાનું ફોર્મ ખેંચી લે એવી વિનંતી છે. ખાસ જે છે માથે પાઘડી પણ પહેરી છે, શું વિશે? બસ એ અમારી રાજપૂતની સંસ્કૃતિ છે, જે આ વર્ષોથી છે, બરોબર. પરંપરા અમારી હાલી આવે છે, તે મુજબ અમે પરંપરાગત સાફા અને પાઘડીમાં જ આ યાત્રા આવેલ છે. ખાસ કરીને તમે આ જે પાઘડી પહેરી છે એની વિશેષતા શું છે? જામનગરની ઓળખ છે, કઈ રીતના? આ પાઘડી હાલારી પાઘડીના નામે ઓળખાય છે અને આ પાઘડીની વિશેષતા એ છે કે તમે બોલિવૂડ સેલિબ્રિટીથી લઈ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમણે પણ આ પાઘડી 26મી જાન્યુઆરીના પરેડમાં પણ પહેરેલી હતી. અને આ અમારી એક આગવી ઓળખ છે. સાફો અને પાઘડી એ ક્ષત્રિય સમાજની ઓળખ છે, આન છે, બાન છે અને શાન છે. ખાસ કરીને જામનગરથી અત્યારે કેટલા લોકો આવ્યા છે, કેટલી બસ લઈને તમે આવ્યા? જામનગરથી ઓવરઓલ 40 બસ અને 1000થી ઉપર ગાડી, પોતાની પર્સનલ ગાડીઓ લઈને બધો કાફલો નીકળ્યો છે. ખાસ કરીને મુખ્ય માંગ શું છે અને આજે સંમેલનમાં પહોંચ્યા છો? મુખ્ય માંગ એવી જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. ભાજપ સરકારનો કોઈ પણ જાતનો વિરોધ ક્ષત્રિય સમાજને નથી કે કોઈ પક્ષનો કે કોઈ સમાજનો વિરોધ નથી. ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એવી જ માંગણી છે. જેમ ક્ષત્રિય સમાજે મોટું માન રાખીને રજવાડાઓ દાન આપી દીધા હતા એક દિવસમાં, એવી જ રીતે રૂપાલા સાહેબ કે ભાજપ સરકાર મોટું મન રાખીને પોતાની ટિકિટ પાછી ખેંચી લે, એ જ એવી ઈચ્છા છે. એ માંગણી અમારી સરકાર સ્વીકારે. બસ. જય માતાજી, જય રાજકોટ. હાલ જે રીતના ક્ષત્રિય સમાજના જે લોકો છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા હતા, ખાસ કરીને પાઘડી પહેરીને તેઓ પહોંચ્યા હતા. હાલ જે કહી શકાય કે જે રાજકોટના રતનપર ગામે એક વિશાળ સંમેલન છે, આ સંમેલનમાં ભાગ લેવા માટે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ લોકો પહોંચી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત છે. અલગ અલગ વિસ્તાર, અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મહાયજ્ઞ કરી ક્ષત્રિય સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. ક્ષત્રિયાણીઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. લડાઈ હવે ચરમસીમાએ છે. રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે શરૂ થઈ ચૂક્યું છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજની બહેનો છે તે કેસરી સાડી પહેરીને અહીં આવી છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો, કયા પ્રકારની આપની માંગ છે? મોટી સંખ્યામાં અહીં બહેનો પણ જોવા મળી રહી એક જ વાત છે કે પક્ષ સાથે અમને કોઈ વાંધો નથી, પણ માત્ર ને માત્ર રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એના માટે આ મહાસંમેલનનું આયોજન કર્યું છે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજે. અન્ય મહિલાઓ છે આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, આપની કયા પ્રકારની માંગ છે? રૂપાલાની ટિકિટ રદ થાય બસ. રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. બસ રૂપાલાની ટિકિટ રદ થઈ. અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજે ઘણા સંમેલનો બોલાવ્યા છે. આજે પણ વધુ એક સંમેલન બોલાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી હજુ પણ ટિકિટ રદ નથી કરી. તમે શું કહેશો, શું મેસેજ આપવા માંગો છો? પરિણામ આગળ સારું નહીં આવે એટલે જ્યાં સુધી એમ કે આટલું ક્ષત્રિય સમાજ ભેગું થાય છે તો એ લોકો નથી સમજતા, એટલે આગળ એ લોકો એ વિચાર શબ્દ છે ઉત્તિષ્ઠ, મતલબ તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં પહોંચ્યા છે ક્ષત્રિય સમાજના લોકો. સૌથી વધારે મહત્વની વાત એ છે કે એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ તેની તમામની વચ્ચે અને હવે વાત મહાસંગ્રામની.
બનાસકાંઠાથી સમાચાર ધાનેરાના ધારાસભ્યની મોટી જાહેરાત માવજીભાઈ દેસાઈએ કરી જાહેરાત સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ન લડવાનો નિર્ણય સમાજના આગેવાનો વચ્ચે કરી જાહેરાત અન્ય લોકોને સહકારી ક્ષેત્રોમાં તક મળે તે માટે નિર્ણય કરાયો ડીસાના શમશેરપુરા ખાતે રબારી સમાજના સંમેલનમાં જાહેરાત કરવામાં આવી છે માવજીભાઈ દેસાઈ તરફથી આગેવાનોની વચ્ચે મેં આજે જાહેરાત કરી છે કે હું હવેથી સહકારી ક્ષેત્રની અંદર નવી કોઈ ચૂંટણીઓની અંદર નથી ઉતરવાનો અને બીજા અમારા સમાજના જે લોકો છે એમને ચાન્સ મળે એ માટેનો આ પ્રકારનો સામાજિક નિર્ણય કર્યો છે અને સાથે સાથે અમારા સમાજના દીકરા અને દીકરીઓ જે આર્થિક રીતે પછાત હોય એ લોકોની સ્કૂલની ફી અને હોસ્ટેલની ફી 100 જણની ભરવા માટેની પણ મેં આજે જાહેરાત કરી છે. ચૂંટણીને લઈને પ્રચાર માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે દ્વારકામાં ભાજપે ચૂંટણીનો પ્રચાર તેજ કર્યો છે પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભાઓને સંબોધન કર્યું હતું કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા પૂનમબેન માડમે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દિશા વિહોણી નેતૃત્વ વિહોણી આ જ્યારે કોંગ્રેસ હોય ત્યારે લોકો કોઈ મત નથી વેડફવાના અને સમગ્ર દેશ આજે જે રીતે કોંગ્રેસ મુક્ત થાય છે એ જ રીતે જામનગર સંસદીય ક્ષેત્રે આજે કોંગ્રેસ મુક્ત થઈ અને મજબૂતીથી આવતા દિવસોમાં કમળ અહીંથી ખીલવી અને દિલ્હી મોકલશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે.